હવે તમને બતાવીએ હાથની સફાઈ। એક શાતિર શખ્સે મુંબઈની હોટલ તાજની મહિલા કેશિયરને મૂર્ખ બનાવી અને સેરવી લીધા ₹46,000। આ વ્યક્તિ હોટલમાં 1,000 યુએઆઈના દિનાર બદલાવવા માટે આવ્યો હતો। પહેલા તો શખ્સે આવીને કેશિયર મહિલા સાથે વાતો કરી અને ત્યારબાદ કેશિયરમાં પડેલી નોટ્સ બતાવીને તેની ભૂલ ગણાવવા લાગ્યો। આ શાતિર શખ્સની વાતોમાં ભોળવાઈને મહિલા કેશિયરે આ વ્યક્તિના હાથમાં ₹2,000ની કેટલીક નોટ્સ આપી અને તે જ સમયે આ ભેજાબાજે હાથની સફાઈ બતાવીને તેમાંથી કેટલીક નોટ્સ વાળીને પોતાના હાથમાં રાખી અને અન્ય થોડી નોટ્સ મહિલાને પરત કરી કોઈને જાણ પણ ન થાય તેમ હાથમાં રહેલી નોટ્સ પોતાના ખિસ્સામાં સરકાવી દીધી। જોકે કાઉન્ટર પર લગાડેલા સીસીટીવી કેમેરામાં આ ચોરી પકડાઈ ગઈ। ભેજાબાજ શખ્સની આ ચાલાકી ત્યારે સામે આવી જ્યારે રાત્રે હિસાબ કરવામાં આવ્યો અને તેમાં ₹46,000 ખૂટ્યા। આ અંગે હોટલે કુલાબા પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો મુંબઈની તાજ હોટલમાં કેશિયર મહિલા સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। એક શખ્સ અહીં કેશિયર મહિલા પાસે આવ્યો અને તેની કેટલીક ભૂલ ગણાવવા લાગ્યો અને ત્યારબાદ નોટ ગણવાની ટ્રીક કરી અને તેમાંથી કેટલીક નોટ્સ તેને સેરવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી।